हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 11 માં આપણે સોલાર અચળાંકની ની બધી ચર્ચાઓ કરી કે તાપમાન સાથે કઈ રીતે સંબંધ રાખે છે કોઈ પણ રેડિયેશન છે. તો ત્યાં સુધીની વાત જે છે એ થર્મલ રેડિયેશનની વાત આપણે કમ્પ્લીટ કરી ગયા. હવે જે આજે આપણે કરવાની છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ભાઈ કોઈ પદાર્થ કેટલા દરથી ઠંડો થાય છે. આપણે એ તો જોઈ લીધું કે કોઈ પદાર્થ છે એ કેવી રીતે ગરમ થાય છે, એની અંદર ઉષ્માનું વહન કેમ થાય છે. જો એ ઘન પદાર્થ હોય તો કઈ રીતે, પ્રવાહી હોય તો કઈ રીતે, વાયુ હોય તો કઈ રીતે, અને વિકિરણ સ્વરૂપે કઈ રીતે ઉષ્માનો પ્રવાહ વહન પામે છે એ તો ખબર પડી. બટ હવે મારે એ સમજવું છે કે કોઈ પદાર્થ જે છે એ ઠંડો કઈ રીતે પડતો હોય છે, એના ઠંડા પડવાનો દર છે એ કેવો હોય છે, એ વસ્તુ સમજવાની છે. તો એના માટે મારે અત્યારે ખાસ ચર્ચા કરવાની છે ન્યૂટનના શીતલનો નિયમ. એની ઉપરથી મને ખબર પડશે કે કોઈ પણ પદાર્થનું તાપમાન ઘટતું જાય છે તો સમયાંતરે કેટલા પ્રમાણમાં અને કેટલું ઘટે છે એ જાણવું છે. એના માટે એક એક્ઝામ્પલ પણ આપણે લેવાના છીએ. તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એ છે ન્યૂટનનો શીતલ નિયમ. બરાબર. આના માટે હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપણે લઈએ. મોટાભાગે તો ઉષ્મા નયનની અંદર આ વસ્તુ વધારે એપ્લાય કરી શકાશે. ઉષ્મા વહનમાં નહીં એપ્લાય કરી શકાય અને ઉષ્મા વિકિરણમાં એપ્લાય નહીં કરી શકાય. ઉષ્મા નયનમાં કરી શકાશે, મતલબ ઘન અને પ્રવાહી બે અવસ્થાઓની અંદર આ વધારે નિયમ લાગુ પાડી શકાય તેવો છે. બાકીના બધા નિયમ ઉષ્મા વિકિરણની અંદર આના નિયમનું કંઈક નવું સ્વરૂપ છે જેનો અભ્યાસ આપણે નથી કરવાનો. તો હું શું સમજુ છું, એક ઉદાહરણ લઉં છું. ભાઈ સવારમાં ગરમ ગરમ મસ્ત મજાની ચા છે એ આપણા ટેબલ ઉપર આવે છે. તો એ ચા છે એ આપણને વારંવાર ટોકવામાં આવે છે, પી લેજો ઠંડી થઈ જશે, પી લેજો ઠંડી થઈ જશે. તો એ ચાને આજે આપણે ઠંડી કરવાની છે. ઘરે તો આપણું ન હાલે એટલે આપણે ચૂપચાપ પી લઈએ ઠંડી થયા પહેલા. પણ આજે આપણે ચાને થોડી ઠંડી કરવાની છે. તો એના માટે હું લઈ લો વાત કે ભાઈ આ એક સરસ મજાનો કપ છે. બરોબર, આવો જ હોય કપ, એવું કંઈક તમે ધારી લેશો. બરોબર, આવો સરસ મજાનો કપ છે. બરાબર, આપણે ડ્રો કરવાની જરૂર નથી પણ આપણે ડ્રો કરી. આ એક રૂમની અંદર આ એક ચાનો કપ મૂકેલો છે. આ ચા છે ને એનું તાપમાન સમથિંગ માનો કે T ડિગ્રી સેલ્સિયસ છે. અને જે રૂમનું તાપમાન જે છે ને એ કોઈ માનો કે TS અથવા TC કહી દો તો ચાલે, TS ટેમ્પરેચર છે. બરાબર. હવે ઓબ્વિયસ વાત છે ભાઈ, રૂમના તાપમાન કરતા ચાનું તાપમાન કેવું હોય છે, વધુ હોય છે ડેફિનેટલી ભાઈ. તો the situation is T greater than to TS. આમાંથી તો ધુમાડા નીકળતા જશે. સરસ મજાની ચા છે, મસાલેદાર. બરોબર. તો ચા છે એના ઠંડી કરવાની છે ભાઈ. હવે થશે શું કે ચા છે એ ઉષ્મા ગુમાવશે અને જે આસપાસનું વાતાવરણ છે જેને આપણે પરિસર પણ કહી શકશું, તંત્રની આસપાસ રહેલું આવરણ જેને આપણે પરિસર, વાતાવરણ, એને પણ આપણે શું કહીશું, પરિસર કહીશું. તો આ જે પરિસર છે અથવા તો વાતાવરણ છે એનું તાપમાન ઓછું છે એટલે એ છે ચામાંથી ઉષ્મા મેળવશે. તો અહીંયા એક ઉષ્માનું વહન શરૂ, ઉષ્મા નયન શરૂ થયું. કહેવાય કે ન કહેવાય? તો આ જે ઉષ્મા નયન છે એ ઉષ્મા નયન દરમિયાન ગુમાવાતી ઉષ્મા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? અહીંયા ચા છે એની જગ્યાએ કોઈ બીજો ફોર્મ લો તો એનો ઉષ્મા વહનનો દર ઓછો હોય. લોખંડનો સળિયો મૂકો ગરમ ધગધગતો તો એનો ઉષ્મા વહન નયનનો દર કંઈક અલગ અલગ હોય. ટૂંકમાં દરેક પદાર્થની વાતાવરણમાં અથવા તો કોઈ બીજી જગ્યાએ ઉષ્મા ગુમાવવાનો દર છે એ આપણને ખબર છે. એ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ઉપર આધાર રાખે છે. તો વિશિષ્ટ ઉષ્મા આપણે કોને ભણી ગયા હતા ત્યારે આપણે વાત કરી દીધી હતી કે વિશિષ્ટ ઉષ્મા Q = ms ડેલ્ટા T થાય. યાદ આવે કે નહીં? ચેપ્ટરની શરૂઆતમાં આપણે આ વસ્તુ ભણી ગયા કે Q = ms ડેલ્ટા T થતું. તો જો સમયનો ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર કરો, ખૂબ જ સમયના સૂક્ષ્મ ફેરફારથી હું આનું વિકલન કરું, મતલબ સમયનો ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર,
સમયના ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર માટે હું આનું સમયની સાપેક્ષે વિકલન કરું તો, જો આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરું તો અહીંયા શું થઈ જશે? અહીંયા થઈ જશે dq/dt. dq/dt m અને s એ તો અચળ રહેશે. કેમ? કેમ કે ચા ઠંડી થઈ જશે તો ચા કાંઈ અડધી નહીં થઈ જાય, એના દળમાં કાંઈ ફેર નથી પડવાનો. s એટલે વિશિષ્ટ ઉષ્મા, એમાં પણ કાંઈ ફેર નથી પડવાનો. તો પદાર્થની જાત ચેન્જ થાય તો જ ચેન્જ થાય છે. અને dt ડેલ્ટા t will become dt. જો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા t છે એ તાપમાન દેખાડે છે, અહીંયા t છે એ ટાઈમ દેખાડે છે. અહીંયા જે t છે એ તાપમાન દેખાડે છે, અહીંયા જે t છે એ ટાઈમ દેખાડે છે. તો હવે આનો મતલબ શું થયો કહેવાય? જો સમજો ખાસ, dq/dt મતલબ શું થાય કે એકમ સમયમાં ઉષ્મામાં થતો ફેરફાર. તો આનો મતલબ એ છે કે dq/dt ગુમાવાતી ઉષ્મા દર્શાવે છે. ગુમાવાતી ઉષ્મા દર્શાવે છે કે ભાઈ એકમ સમયમાં dq મતલબ ડીવી સમયની અંદર dq જેટલી ઉષ્મા છે એ ચાએ ગુમાવી. એવી જ રીતે તો હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજવા જેવી આવે છે કે તો ભાઈ dt/dt શું દર્શાવે છે? સમજજો. dt/dt એકમ સમયમાં તાપમાનમાં થતો ફેરફાર દેખાડે છે. તાપમાનમાં થતો ફેરફાર દર્શાવે છે. શું dq/dt દર્શાવે છે કે ગુમાવ એકમ સમયમાં ગુમાવાતી ઉષ્મા, અને dt/dt દર્શાવે છે કે એકમ સમયમાં તાપમાનમાં થતો ફેરફાર દેખાડે છે કે નહીં? તો સિમ્પલી આપણે સમજી શકીએ એવી વસ્તુ છે. તો હવે આના સમીકરણને હું કંઈક આવી રીતે પ્રોપોર્શનાલિટીમાં લઉં તો કંઈક આવી રીતે લખી શકાય. સમજો ભાઈ, ખાસ એ ધ્યાન રાખજો, dq/dt ઇઝ ઇક્વલ ટુ તો બરોબર છે, ચલો ms dt/dt it's a proportional to delta t અથવા તો t minus ts કહી શકું. કેમ કે આપણને ખબર છે કે t always greater than 2ts હશે. આપણે કોઈ પદાર્થને ઠંડી કરવા મૂકીએ છીએ કોઈ વાતાવરણની અંદર, તો એ પદાર્થનું તાપમાન તો છે એ ડેફિનેટલી કેવું હોવાનું? વધારે જોવાનું. એટલે એનો મતલબ એ થાય કે તાપમાનમાં થતો ફેરફાર છે એ મૂળ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે, જેને ન્યૂટનનો શીતલનો નિયમ કહે છે કે ગુમાવાતી ઉષ્મા તાપમાન તફાવતના સમપ્રમાણમાં છે, અથવા તો તાપમાનમાં થતો ફેરફાર એ તાપમાન તફાવતના સમપ્રમાણમાં છે. ઓબ્વિયસ વાત છે ભાઈ, અહીંયા તાપમાનનો તફાવત મોટો હશે તો ઉષ્મા વહનનો ઉષ્મા ગુમાવવાનો દર મોટો થશે. અહીંયા તાપમાન તફાવત ઓછો હશે તો ઉષ્મા ગુમાવવાનો દર છે એ ઓછો હશે. સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. આની આ ચા છે એ માનો કે 80 ડિગ્રી હોય, આ તાપમાન જે છે હું તમને જરા સરળ ભાષામાં લખી નાખું કે આ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે, અને ચા ને એક વખત રાખું છું 80 ડિગ્રી સેલ્સિયસ, અને એક વખત હું બીજી ચા લાવું છું એ 60 ડિગ્રી સેલ્સિયસ રાખું છું. તો તમે જોઈ શકો ભાઈ કે જ્યારે ચા 80 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારે એનો ઉષ્મા વહનનો દર છે એ શરૂઆતમાં વધુ છે. જો હું શબ્દ વાપરું છું, શરૂઆતમાં વધુ છે. એવી જ રીતે આનો તો જ્યારે 60 ડિગ્રી વાળી ચા હશે તો 60 ડિગ્રી ચા વાળી ચાનો ઉષ્મા વહનનો દર, ઉષ્મા ગુમાવવાનો દર છે એ ઓછો હશે આની સાપેક્ષે. તો એનો મતલબ એમ થાય કે તાપમાન તફાવત જેમ વધુ એમ ઉષ્મા ગુમાવવાનો દર છે એ વધુ થશે, અને જેમ તાપમાન તફાવત વધુ એમ ઉષ્મા ગુમાવવાનો દર વધુ છે એમ જ તાપમાન એકમ સમયમાં થતો તાપમાનનો તફાવતનો દર વધુ છે. તો કેમ કે ભાઈ અહીંયા તમે એક સમીકરણની અંદર યાદ આવી ગયું હોય તો તમને q ms delta t થતું. તો જ્યાં ઋણની નિશાની અહીંયા હું તાપમાન ઉષ્મા પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ગુમાવાય છે એટલે ઋણ નિશાની શું દર્શાવે છે કે ઉષ્માનું મૂલ્ય ઘટે છે. તો અહીંયા શું થાય છે, આ સબસ્ટન્સનું તાપમાન ધીમે ધીમે ઘટે છે. એટલે બેસિકલી આ સમીકરણને હું આ રીતે લખી શકીશ કે dt/dt is equal to k prime સમપ્રમાણતાનો અચળાંક દૂર કરો k prime into t minus ts, but here is a minus ts. જો પહેલાનું સમીકરણ તમને એમ લાગે તો પહેલાનું અહીંયા લખવાનું, આ તો નેગેટિવ જ આવવાનું છે dt/dt. શું કામ
કેમ કે તાપમાનમાં છે એ હંમેશા શું થતું હોય છે, ઘટાડો થતો હોય છે. તો તાપમાનમાં થતો ઘટાડો છે એટલે આના નેગેટિવ નિશાની અહીંયા દર્શાવી શકો. જ્યાં કે છે ને એ શું છે, કે છે એ અચળાંક છે. એ છે શું છે, અચળાંક. કે પ્રાઇમ છે શું છે, અચળાંક છે. જે શેની ઉપર આધાર રાખે છે, તો કે k પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ થાય છે k અપોન ms થશે. તમારે ઉપર ધ્યાન આપવું જોઈએ. k પ્રાઇમ શું થશે, k અપોન ms. તો k અપોન ms છે તો સ્વાભાવિક છે કે k પ્રાઇમ છે શેની ઉપર આધાર રાખશે, પદાર્થની જાત અને તાપમાનના મોટા તફાવત ઉપર આધાર રાખશે. તો આને ન્યૂટનનું સિમ્પલ અને સાદું સમીકરણ છે, dT/dt માઇનસ k પ્રાઇમ t માઇનસ ts. જ્યાં ts છે શું છે, વાતાવરણનું તાપમાન છે, અને t છે શું છે, પદાર્થનું તાપમાન, જે પ્રક્રિયા દરમિયાન સતત ઘટતું જવાનું છે. કેમ કે આ તો સતત ઘટતું જવાનું છે ને. t છે એ 80 માંથી 70 થશે, 60 થશે, 50 થશે, 40 થશે, 30 થશે, પછી 25 થશે. થશે કે નહીં? તો એક સમય એવો આવશે કે જ્યારે dq/dt 0 થઈ ગયું છે. એક સમય એવો આવશે જ્યારે dq/dt = 0 થઈ ગયું છે. એ સમયની સિચ્યુએશન કેવી છે? એ સમયની સિચ્યુએશન છે t = ts વાળી. સમજાય છે કે નહીં? t = ts મતલબ શું થાય છે કે ભાઈ વાતાવરણનું તાપમાન અને આનું તાપમાન, ચાનું તાપમાન, બેયનું તાપમાન એક સરખું થઈ ગયું છે. એ સમય દરમિયાન ઉષ્મા પ્રવાહ જે છે કે dq/dt = h લખતા હતા આપણે, યાદ હોય તો ઉષ્મા પ્રવાહ જેમ કહેતા હતા. તો કે ભાઈ અહીંયા ઉષ્મા ગુમાવવાનો દર 0 થઈ જશે. એ 0 થઈ જાય એટલે શું થાય કે પરિસરનું તાપમાન અને પદાર્થનું તાપમાન, બંને તાપમાન કેવા થઈ ગયા છે, સરખા થઈ ગયા છે. સિમ્પલ, સમજી શકાય એવી વસ્તુ છે. તો હવે હું એક વસ્તુ એ પણ સાથે સાથે જોતો જાઉં કે મેં સરળતા ખાતર એક પાણીને, ખૂબ ગરમ કરેલા પાણીને મેં નોર્મલ તાપમાને ઠંડુ થવા દીધું છે. તો જ્યારે હું એનો ડેલ્ટા ટેમ્પરેચર T વર્સિસ ટાઈમ T નો આલેખ દોરું ને તો મને કેવો મળવો જોઈએ? કેમ કે શરૂઆતમાં જો મેં કીધું છે આ 80 ડિગ્રીના ઘડી આપણે ભૂલી જઈએ 80 થી 25 ડિગ્રી થવાનું છે. તો શરૂઆતમાં એનો વહન દર ખૂબ ઝડપી છે. કેમ કે તાપમાન તફાવત બધું હવામાન કે એક સમય એવો આવ્યો કે આનું તાપમાન 80 થી થઈ અને 70 થઈ ગયું. તો આ તાપમાન તફાવત જો ઘટ્યો તો સ્વાભાવિક છે કે ઈ ઘટ્યું છે તો સમય સાથે સમય વધતો જ જશે. સમય છે, સમય તો વધતો જ જશે હંમેશા. કોઈ પણ રાશિમાં યાદ રાખવાનું છે, સમય ક્યારેય ઘટવાનો છે નહીં. સમય તો આગળ ને આગળ વધતો જ જવાનો છે. તો શરૂઆતમાં તાપમાન તફાવત વધુ છે. આમાંથી 70 માંથી પછી 60 થઈ ગયો, પછી 50 થયો અને પછી 25 થયો. તો શરૂઆતમાં તાપમાન તફાવત વધુ, પછી તાપમાન તફાવત ઓછો, તાપમાન તફાવત ઓછો, તાપમાન તફાવત ઓછો. મતલબ આગળ જતા તાપમાન તફાવત ઘટતો જાય છે પણ સમય છે એ થતું જાય છે, વધતો જાય છે. તો તમને એમ લાગે કે તો આ આલેખ છે એ કંઈક આ રીતનો આવવો જોઈએ. તાપમાન તફાવત શરૂઆતમાં વધારે, જેમ સમય વધતો જાય છે તાપમાન તફાવત જો ઘટતો જાય છે અને સમય છે એ સતત વધતો જ જાય છે. પણ આવું થશે નહીં. ન્યૂટને કરેલા પ્રાયોગિક પરિણામ ઉપરથી શરૂઆતનો તાપમાન તફાવત જે છે એ ખૂબ વધુ છે. આગળ જતા તાપમાન તફાવત છે એ ઘટતો જશે. આ રીતે ઘટશે, આવી રીતે ઘટશે. શું કામ આ રીતે ઘટશે? કેમ કે ભાઈ જેમ તાપમાન તફાવત ઘટતો જાય છે ને એમ ઉષ્મા ગુમાવવાનો દર ઘટતો જાય છે. મતલબ સમય વધુ લાગતો જશે. જો અહીંયા તાપમાન તફાવત એટલો છે, અહીંયા તાપમાન તફાવત એટલો છે, અહીંયા તાપમાન તફાવત એટલો જ છે, છતાંય સમય જો કેવો છે, કેટલો વધુ છે. અહીંયા આગળ જતો સમય વધુ. એનો મતલબ એમ થાય કે જેમ સમય પસાર થતો જશે એમ એનો ઉષ્મા ગુમાવવાનો દર છે એ ઘટતો જશે. એટલા માટે જે 10 ડિગ્રી શરૂઆતમાં ઘટવા માટે ઓછો સમય લીધો છે એના 10 ડિગ્રી આગળ જતા ઘટવા માટે વધુ સમય લેશે. કેમ કે પદાર્થ પાસે હવે તાપમાન તફાવત કેવું છે? ઓછું છે. તાપમાન તફાવત જ ઓછો છે તો હવે એટલે ડિગ્રીનો તફાવતનો ફેરફાર કરવા માટે એનો સમય છે એ કેવો લાગશે? વધુ લાગશે. સમજાય છે? યુ આર ગેટિંગ માય પોઈન્ટ્સ કે નહીં? તો
આ હતો નોર્મલ ન્યૂટનના શીતલનો નિયમ કે ભાઈ કોઈ પણ પદાર્થ જ્યારે વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે ત્યારે એના ઉષ્મા ગુમાવવાનો દર એના તાપમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતા અચળાંક આપણે દૂર કર્યો તો dT/dt મતલબ એકમ સમયમાં થતો તાપમાનનો ફેરફાર, આને એનો શીતળાંક પણ કહેશું કેમ કે એકમ સમયમાં તાપમાનમાં થતો ફેરફાર એને આપણે એનો શીતળાંક પણ કહેશું. તો શીતળાંક જે છે એના તાપમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે. તાપમાન તફાવત જે વધુ એમ ઉષ્મા પ્રવાહ છે એ વધુ છે. ક્લિયર? આ વસ્તુ માત્ર છે ને લાગુ પાડી શકાશે વધારે પડતી ઉષ્મા નયન જેવી પ્રક્રિયાઓને તે ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ માટે અલગ વાત થઈ જશે કેમ કે ઉષ્મા વિકિરણ છે એ તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં છે. આપણે જોઈ ગયા તો અહીંયા એની વસ્તુ તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં આવશે. સમજાય છે? અને ઉષ્મા વહન જે છે એમાં કોઈ પણ પદાર્થ ઠંડો થવો એ તો બહુ ટિપિકલ સિચ્યુએશન્સ છે કેમ કે એ આગળ કેવા ધાતુ સાથે સંપર્કમાં છે, કેવા વાતાવરણ સાથે સંપર્કમાં છે એની પર ડિપેન્ડ છે. બટ એની ચર્ચા છે આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ નહીં. આટલી વસ્તુ સિમ્પલ સમજાવવી જોઈએ કે કોઈ પણ પદાર્થ ઉષ્મા ગુમાવે છે તો ઉષ્મા ગુમાવવાનો દર એના તાપમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ. તો જોઈ લઈએ આપણે એની જ વસ્તુઓ અહીંયા ફરીથી. ન્યૂટનનો શીતળનો નિયમ. જો કોઈ એક વસ્તુનું તાપમાન T ડિગ્રી સેલ્સિયસ અને તેની આસપાસના પરિસરનું તાપમાન Ts ડિગ્રી સેલ્સિયસ હોય જ્યાં T ગ્રેટર ધેન Ts હોય તો સમય જતાં તે વસ્તુ ઉષ્મા ગુમાવે છે અને પરિણામે તેના તાપમાનમાં ઘટાડો થાય છે. સમયાંતરે પ્રેરિત ઉષ્મા નયન દ્વારા વસ્તુના તાપમાનમાં કેટલો ઘટાડો થશે તે સમજવા ન્યૂટને નીચે મુજબનો નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? કે ગરમ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર અને તેથી તાપમાનમાં થતા ઘટાડાનો દર, ઉષ્મા ગુમાવવાનો દર અને તાપમાનમાં થતા ઘટાડાનો દર પદાર્થના તાપમાન અને આસપાસના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. પદાર્થનું તાપમાન T અને આસપાસનું તાપમાન Ts ના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે એવું લાગે ને તો આ વસ્તુ લખી લેજો. ઉપરાંત આપણે જાણીએ છીએ કે m દળના અને s વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પદાર્થના તાપમાનમાં dt સમયમાં dt જેટલા ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો dq ms dt. યાદ કરો કે q ms delta t ઉપરથી તો dq/dt ms delta t. જો અહીંયા માઈનસ મુકાવ એટલે ઉષ્મા ગુમાવાય છે. તો ન્યૂટનના શીતળના નિયમના આધારે પદાર્થે ઉષ્મા ગુમાવવાનો દર dq/dt ms dt/dt. બરાબર? આ છેક સુધી માઈનસ ને આપણે છેલ્લે માઈનસ દર્શાવ્યા છે જેથી કરીને વચ્ચે કન્ફ્યુઝ ન થાય એ માટે. પ્રોપોર્શનલ ટુ T - Ts. ઉષ્મા ગુમાવવાનો દર અને તાપમાન તફાવતનો દર એના તાપમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો dT/dt - k' T - Ts. dT/dt એ T તાપમાને રહેલા પદાર્થના તાપમાનમાં ઘટાડાનો દર અથવા તો શીતલ દર સૂચવે છે. જેને શીતળાંક પણ કહી શકાય. શીતલ દર સૂચવે છે. સમીકરણ 3 એ ન્યૂટનના શીતળના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. k પ્રાઇમ અચળાંક છે અને તે ઠંડા પડી રહેલા પદાર્થના દર અને વિશિષ્ટ ઉષ્મા ઉપર આધારિત છે. k પ્રાઇમ k/ms થશે. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે ઉષ્મા ગુમાવવાથી સમય સાથે તાપમાનમાં ઘટાડો થાય છે. એ ઋણ નિશાની શું સૂચવે છે? સમય સાથે ઉષ્મા ગુમાવવાનો દર પણ ઘટતો જાય છે અને તાપમાન પણ ઘટતું જાય છે. અહીં ન્યૂટનના શીતળનો નિયમ એ પદાર્થ અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના નાના ગાળા માટે જ સાચો છે. જો કે વિકિરણ દ્વારા ગુમાવાતી ઉષ્માનો જથ્થો ખૂબ જ ઓછો હોય તો આ નિયમ તાપમાનના મોટા તફાવત માટે પણ સાચો છે. વળી જ્યારે પ્રેરિત ઉષ્મા નિયમ દ્વારા વસ્તુ ઠંડી પડતી હોય ત્યારે જ આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. નોંધ છે જસ્ટ પ્રાકૃતિક ઉષ્મા નિયમ માટે એની વસ્તુ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં નહીં, તાપમાનના તફાવતની 5/4 ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ પણ ન્યૂટને પ્રાયોગિક રીતે મેળવેલી વસ્તુ છે. બરોબર? એને આપણે પ્રૂફ નથી કરવાની, જસ્ટ નોટ. સમીકરણ નંબર 3 પરથી કહી શકાય કે પદાર્થનો ઊર્જા ગુમાવવાનો દર કે ઠંડા પડવાનો દર અથવા તો શીતળ દર પરિસરના આપેલ તાપમાન માટે પદાર્થના તાપમાનમાં ઘટાડા સાથે ઘટતો જાય છે. જેમ તફાવત ઘટતો જાય છે એમ એનો
શીતાનો દર છે એ પણ શું થતો જાય છે, ઘટતો જાય છે. પ્રાયોગિક રીતે કેલોરીમીટરમાં 300 ml પાણીને 40 ડિગ્રી સુધી ગરમ કરીને T1 તાપમાનવાળા ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે છે તો સમય જતાં પાણીનું તાપમાન T2 નોંધતા જઈએ તો T2 - T1 ΔT મેળવીએ તો ΔT વિરુદ્ધ સમયનો આલેખ છે એ કંઈક આવો પડે. શરૂઆતમાં તાપમાન તફાવત ખૂબ બધું, જેમ આગળ વધતા જાવશો એમ સમય વધતો જાય છે, પણ તાપમાન તફાવત છે એ કેવો થતો જાય છે, ઘટતો જાય છે, ઘટતો જાય છે, ઘટતો જાય છે. તાપમાન તફાવત ઘટતો જાય છે, સમય વધતો જાય છે. તો આપણે હવે ચર્ચા કરીએ આના રિલેટેડ MCQ અને દાખલા. એક ધાતુનો ટુકડો થીટા તાપમાન સુધી ગરમ કરીને ઓરડામાં ઠંડો મૂકવામાં આવે છે. ઓરડાનું તાપમાન થીટા 0 છે. નીચેનામાંથી ધાતુના તાપમાન T વિરુદ્ધ ટાઈમ T નો આલેખ કયો છે એ સાચો પસંદ કરો. આપણને ખબર છે કે તાપમાન તફાવત જેમ ઘટશે એમ તાપમાન તફાવત જેમ ઘટશે એમ સમય વધતો જશે. તો જુઓ અહીંયા જે છે એ ઘટે છે, પણ કેવો ઘટે છે, સુરેખ ઘટે છે. તો સુરેખ તો આવી નહીં શકે. અહીંયા જુઓ છે આલેખ ઘટે છે પણ એવી રીતે કર્વ સ્વરૂપે ઘટે છે. મતલબ કે જેમ તાપમાન તફાવત ઘટતો જાય છે એમ સમય વધુ લાગતો જાય છે. તો એ વસ્તુ શું દર્શાવે છે, બી દર્શાવે છે. અહીંયા તો જો આવી રીતે વધે છે જેનો કોઈ મતલબ નથી, અને અહીંયા તાપમાન સીધું 0 થઈ જાય. તાપમાન તફાવત 0 નથી થતું. તાપમાન ક્યાં સુધી, થીટા 0 પરિસરના તાપમાન સુધી તાપમાન જશે. એની કરતા તાપમાન ઘટશે નહીં. ચાનું તાપમાન છે 25 ડિગ્રી સુધી પહોંચી શકશે. કારણ પછી સમય જતા ચાનું તાપમાન 20 ડિગ્રી થઈ જશે નહીં. સમજાય છે ને? બહુ ઈઝી વસ્તુ છે, આરામથી સમજી શકાય. એટલે થીટા 0 સુધી લઈ જઈ શકે છે. આને જે ઉતારીને આ લઈ જાવ તો એ આલેખ પાછો ખોટો પડે. કેમ કે તાપમાન છે એ પરિસરના તાપમાન જેટલું જ થશે, એનાથી વધારે ઘટશે નહીં. ઓબ્વિયસ વાત છે. તો આપણો આન્સર આવશે આન્સર બી. રાઈટ. પછી ઉદાહરણ, ન્યૂટનના શીતનના નિયમ મુજબ શીતન દર ΔT ની n ઘાત અનુસાર આધારિત છે. જ્યાં ΔT પદાર્થ અને વાતાવરણના તાપમાનનો તફાવત છે તો n શું હશે? ન્યૂટનના શીતન દર મુજબ તો અહીંયા t ની અહીંયા કેટલી ઘાત છે? કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. તો તાપમાન તફાવતની 1 ઘાતના સમપ્રમાણમાં છે. પરંતુ પ્રાકૃતિક ઉષ્માનયન માટે પૂછ્યું હોય તો n તમારે આવશે 5/4, જે ઓલી નોંધમાં હતું. જસ્ટ યાદ રાખવાનું છે. જો પ્રાકૃતિક ઉષ્માનયન માટે કીધું હોય તો એ ચોપટ કર્યું હોય તો હોય. આન્સર કોણ છે આપણો? ડી આવશે. ΔT ની n ઘાત અહીંયા કાંઈ ન હોય તો હોય, 1 ઘાત તો હોય જ ને. હવે આવી દાખલા નંબર 240. 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી કોઈ એક વસ્તુ 5 મિનિટમાં 64 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડી પડે છે અને 10 મિનિટમાં 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડી પડે છે. તો 20 મિનિટ બાદ વસ્તુનું તાપમાન કેટલું હશે અને પરિસરનું તાપમાન કેટલું? સિચ્યુએશન સમજો. એક વસ્તુ છે કે જેનું શરૂઆતનું તાપમાન છે ને 80 ડિગ્રી સેલ્સિયસ છે. ચલો 80 ડિગ્રી સેલ્સિયસ થી 64 ડિગ્રી સેલ્સિયસ થવા માટે 64 ડિગ્રી સેલ્સિયસ થવા માટે એનો તાપ એનો સમય કેટલો લાગે છે? 5 મિનિટ લાગે છે. બરોબર. 5 મિનિટમાં એનું તાપમાન 80 થી ઘટી અને 64 થઈ જાય છે. પછી 10 મિનિટમાં 54 ડિગ્રી સેલ્સિયસ. એટલે તો કે ભાઈ 64 થી 54 થાય છે ને. 64 ડિગ્રી સેલ્સિયસ માંથી કેટલું? 52 ડિગ્રી સેલ્સિયસ. 52 ડિગ્રી સેલ્સિયસ થવા માટે ત્યાં સુધીમાં કુલ સમય કેટલો થાય છે? 10 મિનિટ થાય છે. એટલે અહીંથી એટલું 5 મિનિટમાં થયું હોય તો અહીંયા જે એટલું છે એ પણ કેટલા મિનિટમાં? 5 મિનિટમાં થયું હોય. ભાઈ સમજી શકાય ને? પહેલી 5 મિનિટમાં 80 થી 64 થાય છે અને બીજી 5 મિનિટમાં 64 થી 52 થાય છે. એટલે કુલ સમય 10 થઈ ગયો. તો હવે તમને એમ કહે છે કે તો 20 મિનિટ બાદ એનું તાપમાન કેટલું છે? મતલબ 52 તો છે અત્યારે, 52 ડિગ્રી સેલ્સિયસ તો છે. તો 20 મિનિટ બાદ એટલે આ 10 મિનિટમાં કેટલું થઈ ગયું છે? તો બાકીની 10 મિનિટની અંદર કેટલું તાપમાન થાય છે? માનો કે T તાપમાન થઈ જાય છે, T ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે અને પરિસરનું તાપમાન TS મેળવવાનું કે છે. સિચ્યુએશનને બહુ સરખી રીતે સમજવાની છે. જો ΔT શું પહેલા તો મેળવશું.
પહેલા તબક્કા માટે સૌથી પહેલા તબક્કા માટે પ્રથમ તબક્કો વાત તબક્કા વાઇઝ કરો. પ્રથમ તબક્કો કયો છે 80 ડિગ્રી સેલ્સિયસ થી 64 ડિગ્રી સેલ્સિયસ 5 મિનિટ. તો મારી પાસે છે તે સમીકરણ કે ભાઈ dt/dt અથવા તો ડેલ્ટા t/t આમ તો કોઈ આવે ને ડેલ્ટા t/t is equal to minus k prime into t minus ts. બરાબર ન્યૂટનના સિદ્ધાંતના નિયમ ઉપર. તો કે ભાઈ ડેલ્ટા t કેટલું થશે? તો કે ભાઈ ડેલ્ટા t is equal to શું થાય છે t2 minus t1 થાય. તો t2 minus t1 શરૂઆતમાં કેટલું છે 80 એટલે એમાં t1 થઈ ગયું અને એમાંથી 64 થાય છે એટલે એમાં t2 થઈ ગયું. તો ડેલ્ટા t માં કેટલું આવશે? તો કે ડેલ્ટા t is equal to આવશે 64 minus 80. આવશે કે નહીં? શું આવશે? 64 minus 80 આવે મતલબ ડેલ્ટા t મારો થશે minus 16 ડિગ્રી સેલ્સિયસ થાય. થાય કે નહીં? તો મૂકો અહીંયા આ સમીકરણમાં તો કે minus 16 ભાગ્યા કેટલા સમયમાં થાય છે 80 થી 64 5 મિનિટમાં થાય છે ભાગ્યા 5 is equal to minus k prime into t. હવે અહીંયા જોજો અહીંયા t કયો લેવું એ ખાસ બધે સમજવાનું છે. તમને એમ થાય કે ts શું છે એ તો જે આપણને ખબર નથી તો આપણે શોધવાનું છે. હવે t શું લેશું તો કે ભાઈ t જે છે એ 80 થી 64 દરમિયાનનું સરેરાશ તાપમાન લેવાનું છે. કેમ સરેરાશ તાપમાન? તો કે ભાઈ 80 થી 64 દરમિયાન જે ઉષ્મા વહનનો દર અથવા તો શીતનનો દર ચાલ્યો છે એ લેવાનો છે. કેમ કે અહીંયા કઈ પર્ટિક્યુલર તમે 64 નહીં લઈ શકો કે નહીં પર્ટિક્યુલર 80 લઈ શકો તો શું કરી શકાય એ બંનેની એવરેજ લઈ શકાય. તો અહીંયા t ની જગ્યાએ લખીશું 80 + 64 / 2 અને minus ts એમને એમ હશે. તો પ્રથમ તબક્કા માટે તમને જે મળ્યું છે એ સમીકરણ નંબર 1 આ છે. બરાબર. હું થોડી વાર માટે સ્ક્રીન છે એ આપણે ઓફ કરી દઈએ. થોડી વાર માટે આપણે સ્ક્રીન ઓફ કરી અને જોઈએ. તો આ પ્રથમ તબક્કો થયો. હવે એવી જ રીતે હું વાત કરું બીજા તબક્કા માટે. તો કે બીજા તબક્કા માટે સેમ ઈ જ વસ્તુ ડેલ્ટા t is equal to delta t by time t is equal to minus k prime t minus ts. તો અહીંયા ડેલ્ટા t શું આવશે 64 થી 52 થાય છે 5 મિનિટની અંદર. તો કે ભાઈ અહીંયા ડેલ્ટા t કેટલો થશે? તો કે ડેલ્ટા t is equal to t2 minus t1. તો એ થઈ જાય 52 minus 64 તો અહીંયા એક વસ્તુ જુઓ જોઈએ આ બાજુ માઈનસ છે આ બાજુ માઈનસ છે એનો પ્લસ કરે તો બે બાજુ માઈનસ માઈનસ થઈ જાય ઉડી જાય તો એવું થઈ જશે પ્લસ થઈ જાય કહેવાય. તો 52 minus 64 તો 64 minus એટલે minus 12 થશે કઈ. તો હવે આનું આ સમીકરણ બનાવવાની કોશિશ કરું તો minus 12 ભાગ્યા 5 મિનિટનો સમય લીધો છે 64 થી 52 થવા માટે કેટલો સમય લીધો છે 5 મિનિટ જ લીધો છે. તો ભાગ્યા 5 is equal to minus k prime t બરાબર શું લેવાનું છે સરેરાશ t લેવાનું છે. તો સરેરાશ t આનું બદલેલું લઈ લઈએ 64 plus 52 divided by 2 minus ts. સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 મળી ગયા છે. હવે તમારે શું કરવું છે પહેલા તો પરિસરનું તાપમાન મેળવી લઈએ. તો કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લે કે મને k પ્રાઇમ ખબર નથી છે કયો પદાર્થ છે શું છે એ કાંઈ મને k પ્રાઇમ ની ખબર છે નહીં. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઉં છું. જો અહીંયા ધ્યાન રાખજો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો ગુણોત્તર લો સમીકરણ 1 કેટલું છે 16/5 એને ભાગ્યા 12/5 થશે એટલે 5 ઉપર ગયા જશે એટલે શું થઈ જશે ગુણ્યા 5/12 સમજાય છે ને હવે આના છેદમાં તમે આ લો તો અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં હવે એટલી તો નોર્મલ કેલ્ક્યુલેશન આવડે એટલે અને k પ્રાઇમ તો શું થઈ જાય કેન્સલ થઈ જશે i પ્લસ થઈ જશે બે બાજુ માઈનસ છે એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે 80 + 64/2 એટલે કરો જોઈએ 80
અને 64 એટલે 144 ભાગ્યા 2 144 ભાગ્યા 2 એટલે 72 થઈ જાય ને 7 દુ 14 અને 2 દુ 4 એટલે 72 આનું શું થશે આનું 72 થશે તો અહીંયા આવશે તમારે 72 માઈનસ ts એવી જ રીતે છેદમાં જોવો જોઈએ 64 પ્લસ 52 એટલે કેટલા થઈ જશે 64 પ્લસ 52 અને બીજા 6 અને માત્ર 6 116 ભાગ્યા 2 એટલે 2 5 10 2 8 16 એટલે આ થઈ જશે તમારે 58 માઈનસ ts થશે કે નહીં તો તમારી પાસે અહીંયા સુધીની વાત થઈ હવે તમારે ts મેળવવાનો છે તો સૌથી પહેલા તમે સમજી ગયા કે ભાઈ 5 5 કેન્સલ કરી નાખો 12 અને 16 અને 5 16 અને 12 એટલે શું થઈ જશે 8 દુ 16 અને 6 દુ 12 બરોબર ને અથવા તો 3 દુ 6 અને 4 દુ 8 તો 4/3 करना है ना सीधे 4/3 થઈ જાય ને ભાઈ यानी 4/3 is equal to 72 minus ts upon 58 minus ts તો આને આ બાજુ જોઈ દો આમાંથી તમારે ખાલી ts ના સૂત્રનો પ્રકાર કરવાનો છે આને આ બાજુ લઈ જાઓ અને ત્રણને આ બાજુ લઈ જાઓ તો તમને ts છે આરામથી મળે છે જે કે સમથિંગ ડિગ્રી સેલ્સિયસ મળે છે તો આ જે મળ્યું એ તમને શું મળ્યું હજી તમને જો હજી હું કહું છું આ જે મળ્યું એ તમને શું મળ્યું હજી તો તમને આ પરિસરનું વાતાવરણનું તાપમાન મળ્યું છે હજી તમારે આ સિચ્યુએશનનું તાપમાન મેળવવાનું તો બાકી જ છે તો પણ એની પહેલા મારી પાસે કે હોવો જોઈએ તો કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક સમીકરણ એટલે કે સમીકરણ 2 માં તમને એમાં ts ની કિંમત મૂકી દો તમને k પ્રાઇમ મળી જશે માનો કે સમીકરણ 1 માં છે એ ts ની કિંમત મૂકું છું સમીકરણ 1 માં ts ની કિંમત મૂકતા ts ની કિંમત મૂકી દઉં છું તો આ 16/5 is equal to k prime આ તો હવે શું કરી નાખવાનું 72 minus ts બરોબર ને આમાંથી અમારું કરવાનું છે k prime નું સૂત્ર પ્રકાર કરવાનું છે તો k prime is equal to શું થાય 16 upon 5 into 72 minus ts બરોબર તો અહીંયા તમને મળી જશે શું મળી જશે k prime મળી જશે મળી જાય અહીંયા તમને મળ્યું શું મળ્યું k પ્રાઇમ મળ્યો હવે વાત કરીએ ત્રીજા તબક્કાની હવે ત્રીજા તબક્કામાં જો બધું તમારી પાસે ts આવી ગયું છે અને k આવી ગયું છે તો સીધો ત્રીજો તબક્કો લખો તો હવે ડાયરેક્ટ ત્રીજા તબક્કાની વાત કરીએ તો તે કે ત્રીજા તબક્કા માટે ત્રીજા તબક્કા માટે સેમ જ વસ્તુ ડેલ્ટા t બાય ટાઈમ t is equal to minus k prime t minus ts तो डेल्टा t અહીંયા ઉપર શું જોવો છે डेल्टा t t2 t1 બરોબર તો તમારે અહીંયા ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે डेल्टा t t2 t1 તો અહીંયા હું લેશો t2 એ તો તમારો આ છે અને t1 કેટલું છે 52 છે તો તમારે અહીંયા સીધું લખી શકાય છે t2 ની જગ્યાએ હું ખાલી લખું છું t તાપમાન t 52 તો લખો અહીંયા t 52 ડિવાઇડ બાય ટાઈમ t કેટલો સમય છે આના માટેનો 10 મિનિટનો સમય છે ડિવાઇડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ k પ્રાઇમ ઇન્ટુ t કેટલો છે તો કે ભાઈ t બરાબર તો તમે શું લેશો t પ્લસ 52 બરોબર ને કે કેટલું તાપમાન છે એ તો તમને ખબર નથી t પ્લસ 52 ડિવાઇડ બાય 2 માઈનસ ts એ જશે કે નહીં તો હવે તમારે આમાંથી t ને સબ્જેક્ટ કરવાનું છે એના માટે ts ની કિંમત જો મને ખબર પડી જાય તો મજા આવી જાય હું ઝડપથી એની કિંમત આપણે જોઈ લઈએ ts બરાબર 16 મળે છે અને ts બરાબર 16 મળે છે અને k બરાબર k is equal to 2/35 મળે છે તો ts બરાબર જે છે e તમે લખી નાખો 16 ડિગ્રી સેલ્સિયસ તો t - 52/10 is equal to 2 - 35 into t plus 52/2 minus 16
બરોબર કે નહીં? તો હવે આમાંથી તમારે t ને સૂત્રનો કરતા કરવાનો છે. t કઈ રીતે કરશો જુઓ. સૌથી પહેલા તમે શું કરશો? આ 2/35 છે એને અંદર મલ્ટીપ્લાય કરી દો. પછી એમાંથી સમીકરણની આ બાજુ છે એને અહીંયા લઈ આવો. આ ડિવાઇડ બાય 10 છે અને સામે બાજુ ક્રોસમાં જોડો. તમને t છે આરામથી મળી જાય. એટલું સાદું ફરજિયાત બધાએ જાતે આપવાનું છે. બરોબર? હવે કઈ પેપલા ગળ્યા ચાલશે નહીં. અમુક નોર્મલ કેલ્ક્યુલેશનના સાદું રૂપ છે ને એ બધાએ જાતે ક્લિયર કરતા શીખવાના છે. આમાંથી t ને સૂત્રનો કરતા કરી લેવાના છે તમારે જે આન્સર આવે. જો કઈ કન્ફ્યુઝન હોય, જો કઈ તકલીફ હોય તો યુ કેન કોલ મી. રેડી ભાઈ? તો વધશું આપણે હવે એનાથી આગળ. જોઈએ એનાથી આગળ. હવેના ઘણા બધા સીપીપી ના બધા દાખલાઓ છે એ તમારે જાતે કરવાના છે. હું ઝડપથી કહી દઉં છું. ઓરડામાં રહેલા પદાર્થનું તાપમાન 85 ડિગ્રી સેલ્સિયસ થી 80 ડિગ્રી સેલ્સિયસ થવા માટે 5 મિનિટ લાગે છે. હવે તમે ખાલી થોડો વિચારો ને 85 થી 80 થવા માટે 5 મિનિટ લાગે છે. તો પદાર્થનું તાપમાન 80 થી 75 થવા માટે 80 થી 75 થવા માટે કેટલો સમય લાગશે? તો ડેફિનેટલી ભાઈ તમે જુઓ અહીંયા તાપમાન લખો, અહીંયા ડેલ્ટા ટી કેટલો છે? ડેલ્ટા ટી 5 છે. અહીંયા ડેલ્ટા ટી કેટલો છે? અહીંયા ડેલ્ટા ટી 5 છે. પણ તમે યાદ રાખો આની પહેલાના દાખલાની અંદર જ આપણે કરી દીધી વસ્તુ કે અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર છે અને અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર છે. પરંતુ સમય જાય છે એમ તાપમાન જે Ts સાથેનો T - Ts છે એ શું થતો જાય છે? વધતો જાય છે, ઘટતો જાય છે. T - Ts છે એ ઘટતો જાય છે એટલે ટાઈમ પીરિયડ T છે એ કેવો થતો જવાનો? વધતો જવાનો. તો ડેફિનેટલી આને 5 મિનિટ લાગી હોય તો આટલા ને આટલા ડિગ્રીના તફાવત માટે સમય છે એ કેવો લાગશે? વધુ જ લાગશે. ઓબ્વિયસ વાત છે, સમજી શકાય એવી. તો એના માટે લાગતો સમય 5 મિનિટ કરતા વધારે જશે. 5 મિનિટ કરતા વધારે. એની પછી જો કોઈ વસ્તુનું તાપમાન T ડિગ્રી સેલ્સિયસ અને તેની આસપાસનું તાપમાન Ts હોય, જો T greater than Ts હોય તો સમય જતા વસ્તુ ઉષ્મા મેળવે છે અને તાપમાનમાં વધારો થાય છે નહીં. અહીંયા ચા છે કઈ સમય જતા ઉષ્મા મેળવતી નથી, વધારે ગરમ નથી થતી. શું થાય છે? સમય જતા ઉષ્મા ગુમાવે છે અને તાપમાન ઘટાડે છે પોતાનું. તો ભાઈ તો એક વસ્તુનું ઉષ્મા ગુમાવે છે અને તેના તાપમાનમાં ઘટાડો થાય છે. સિમ્પલ આન્સર આવશે બી. હવે પેલા જે વસ્તુ જુઓ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલી વસ્તુ 10 મિનિટમાં 64 ડિગ્રી સુધી ઠંડી પડે છે અને 20 મિનિટમાં 52 ડિગ્રી સુધી ઠંડી પડે છે. તો 30 મિનિટ બાદ વસ્તુનું તાપમાન કેટલું વધશે? ઓલો દાખલો ગણ્યો ને સેમ ઈ જ મેથડથી આગળ ગણવાનો છે. હું તમને ખાલી તબક્કા કહી દઉં. શું થાય છે? 80 થી 64 માટે 10 મિનિટ આ પહેલો તબક્કો. પછી 20 મિનિટમાં 52 મતલબ 64 થી 52 20 મિનિટમાં એટલે એની પછીની પાછળ આના માટે 10 મિનિટ જ લાગે છે એમ કહેવાય. કેમ કે હવે થઈ ગઈ ને કુલ 20 મિનિટ. હવે થઈ ગઈ કે નહીં કુલ 20 મિનિટ? તો 30 મિનિટ બાદ મતલબ કે 52 ડિગ્રી થી પાછી 10 મિનિટ બાદ જ તાપમાન કેટલું હશે? પહેલો તબક્કો, બીજો તબક્કો, બે તબક્કા ગણો, બેના સમીકરણ આવે, એનો ગુણોત્તર લે અને પરિસરનું તાપમાન Ts મેળવો. Ts મળી જાય પછી એને કોઈ એક સમીકરણમાં મૂકીને K મેળવો. K મળી જાય પછી આ સમીકરણની અંદર એની કિંમત મૂકી અને T મેળવો. થોડી લોંગ પ્રોસેસ થાય છે પણ ફરજિયાત બધાએ જાતે ટ્રાય પ્રેક્ટિસ કરવાની છે. એક્સેલ સીજીપી બરાબર. એની પછી એની વસ્તુ થોડી અલગ વાત છે.
એક પદાર્થનું તાપમાન 100 ડિગ્રી થી 70 ડિગ્રી સુધી થવા માટે 4 મિનિટ લાગે છે. જો પરિસરનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હોય, જો અહીંયા બહુ એક સરળ વાત છે, 100 થી 70 થવા માટે 4 મિનિટ લાગે છે. પરિસરનું તાપમાન મતલબ Ts તમને આપણે કીધું છે અહીંયા 15 ડિગ્રી સેલ્સિયસ. તો 70 થી 40 થવા માટે 70 થી 40 થવા માટે સમય કેટલો લાગશે એ પૂછે છે. તો આનું તમે સીધું સમીકરણ દર્શાવી હતું કે ડેલ્ટા ટી બાય ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ માઈનસ કે બાય ટી માઈનસ ટીએસ. શું કરવાનું? આના માટે તમને એક આવું સમીકરણ મળશે, આના માટે પણ એક આવું સમીકરણ મળશે. આમાં ટાઈમ આપેલો છે, આમાં ટાઈમ નથી આપેલો, કે કેન્સલ થઈ જશે. ટી તમને ખબર છે, ટીએસ પણ તમને ખબર છે. પતી જાય કે નહીં ઝડપથી? શું કરશો? ફરીથી કહું છું. પહેલા તબક્કા માટે એક આવું સમીકરણ લખો જે ડેટા આવતો હોય. બીજા તબક્કા માટે જે ડેટા છે એના આધારે સમીકરણ લખો. તે સમીકરણનો ગુણોત્તર લઈ લો એટલે કે પ્રાઇમ વાળી વસ્તુ છે કેન્સલ થઈ જશે. એટલે અહીંયા જો બીજા સમીકરણમાં તમારે ટી નથી આપ્યો એટલે તમે ટી ના ટી જ રહેવા દેશો. આથી સમીકરણ ટી ને સૂત્રનો કરતા લેવાનો છે. સિમ્પલ વાત છે. ગણી શકાય કે નહીં? ઓબ્વિયસ વાત છે, ગણી શકાય આરામથી. એની પછી પીએમપી 1995 માં પૂછેલી વાત કે એક ગરમ પાણી ભરેલા બીકરને એક રૂમમાં રાખેલ છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તે ઠંડુ પડતું જાય છે. T1 સમયમાં તેનું તાપમાન 80 થી ઘટી અને 75 થાય છે. મતલબ 80 થી 75 થવા માટે T1 સમય લાગે છે. T2 મિનિટમાં તેનું તાપમાન 75 થી 70 થાય છે. 75 થી 70 થાય છે T2 સમય. અને T3 મિનિટમાં તેનું તાપમાન 70 થી ઘટીને 65 થાય છે. 70 થી 65 થાય છે T3 સમય. તો સાચી વસ્તુ શું છે? ભાઈ શરૂઆતમાં ઉષ્માવહનનો દર વધુ હશે એટલે ઓછો સમય લાગશે. પછી ઉષ્માવહનનો દર ઘટે છે એટલે સમય વધશે. પછી ઉષ્માવહનનો દર ઘટે છે એટલે સમય ઘટશે. તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ T3 ગ્રેટર ધેન T1 સોરી T2 ગ્રેટર ધેન T1. મતલબ કે અહીંયા પરિસર સાથેનો તાપમાન તફાવત ખૂબ ઓછો થઈ ગયો. જો આ સિચ્યુએશનનો તાપમાન તફાવત તો 5-5 ડિગ્રીનો જ છે, પણ પરિસર સાથેનો તાપમાન તફાવત અહીંયા ઓછો છે. અહીંયા એનાથી વધુ છે, અહીંયા એનાથી વધુ છે. તો અહીંયા વધુ છે તો ઓછો સમય લાગશે, પછી વધુ સમય લાગશે, પછી વધુ સમય લાગશે. ઓબ્વિયસ વાત છે કે ત્રીજા તબક્કામાં સમય વધુ લાગશે. સમજી શકાય એ વસ્તુ છે આરામથી. બરોબર? તો એ આંતરિકવાળી 2012 ની અંદર પૂછેલી વાત કે એક લીટરમાં રાખેલ પાણીનું તાપમાન T સમય થીટા T અને પરિસર તાપમાન થીટા 0 નો ન્યૂટનના સેકન્ડના નિયમ વિરુદ્ધ log થીટા માઈનસ થીટા 0 એટલે આને આપણે છે આમ સમજો log T માઈનસ T0 એમ સમજો. આપણે અહીંયા થીટા આપણે દર્શાવ્યું છે, બાકી થીટા એટલે અહીંયા ખૂણો ન સમજો. વિરુદ્ધ ટાઈમ T નો આલેખ. તો કે ભાઈ એક આલેખ તો આપણે જોઈ ગયા છે. કયો આલેખ? એક આલેખ આપણે આમ જોઈ ગયા છે. ડેલ્ટા T વર્સિસ ટાઈમ T તમને કંઈક આવો મળતો તો કે નહીં? પણ અહીંયા ખાલી ડેલ્ટા T નથી, log ડેલ્ટા T છે. એમ સમજો તો યાદ log ડેલ્ટા T છે. તો આ આલેખ છે ખાસ આ વસ્તુ છે ને એને યાદ રાખી લેવાની છે. log ડેલ્ટા T વિરુદ્ધ ટાઈમ T. જ્યારે કોઈ આલેખ જેનો મૂળ આલેખ કર્વ આવે છે એનો જ્યારે લોકની ભાષામાં આલેખ કરવામાં આવે તો એ કર્વ છે ને એ સ્ટ્રેટ થઈ જશે. અને જો કોઈ આલેખ જે છે એના મૂળ આલેખ સ્ટ્રેટ આવતો હોય તો એની લોગ વેલ્યુનો આલેખ છે ને એ કર્વ થઈ જશે. મતલબ આ આમ જ છે, પરંતુ હવે એનો આલેખ છે વધી જશે, સ્ટ્રેટ થઈ જશે. કેમ સ્ટ્રેટ થઈ જશે? તો કે ભાઈ એનો મૂળ આલેખ છે એ કર્વ છે. ખાસ યાદ રાખો, જો એમ બદલે તમારે આ આલેખ આવો આવતો હોત ને, આ આલેખ આવો આવતો હોત ને, તો એનો લોગ વિરુદ્ધનો આલેખ છે ને એ તમને આવો મળે. મતલબ a curve becomes straight when we added a log and straight becomes curve when we added a log.
લોગમાં ફેરવશો એટલે ઈ આવે. જો આની ખરેખર તો q બરાબર mx ડેલ્ટા t ની મદદથી mx પ્લસ c વાળી રીતથી ઘણી બધી લાંબી કેલ્ક્યુલેશન આવે છે, બટ એની અંદર આપણે પડવાનું નથી. આપણે આ વાત યાદ જ રાખી લેવાની છે કે જેનો મૂળ આલેખ કર્વ છે એનો લોગ વાળો આલેખ છે ને સ્ટ્રેટ થશે, અને જેનો મૂળ આલેખ સ્ટ્રેટ છે એનો લોગ વાળો આલેખ કર્વ થઈ જશે. એટલી સિમ્પલ નાનકડી અમને શોર્ટકટમાં યાદ રાખી લેવાની વાત છે, બરોબર. તો આજના લેક્ચરની અંદર રાખશું આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી ગ્રીન હાઉસ ઇફેક્ટ સાથે. તો આજના હોમવર્કની અંદર વસ્તુ તમે નોટ ડાઉન કરી લેશો. હોમવર્કની અંદર તમારી થિયરી નંબર 7.12 વન ટાઈમ લખવાની રહેશે. થિયરી નંબર 7.12 લેવલ 3 MCQ નંબર 25. લેવલ 3 MCQ નંબર 25. ઉદાહરણ નંબર 239. ઉદાહરણ નંબર 239. ઉદાહરણ નંબર 240. CTP નંબર 245. CTP નંબર 246. CTP નંબર 247. CTP નંબર 248. લેવલ 2 MCQ નંબર 93. લેવલ 2 MCQ નંબર 93. લેવલ 2 MCQ નંબર 104. બરોબર ભાઈ. તો આટલી વસ્તુ છે એ તમારા હોમવર્કની અંદર વન ટાઈમ છે. જો ભાઈ હજી હું કહું છું અહીંયાથી આ રાઇટિંગ નો હરખી સમજાતી હોય તો વિડીયો ફરીથી રિવાઇન્ડ કરીને સરખો જોજો. પછી તરના નિયમની અંદર હવે ક્યાંય લોચો થવો જોઈએ નહીં. એન્ડ આપણે આ ચેપ્ટરની અંદર રિલેટેડ દાખલાઓમાં અને MCQમાં ઘણી બધી વસ્તુઓ જે છે એ તમારા માટે મેં સરપ્રાઈઝ રાખી હશે, જે ડાયરેક્ટ ટેસ્ટમાં પૂછીશ. નો ડાઉટ એનો એ કન્સેપ્ટ કરાવી ચૂક્યો હશે, પણ એમાં થોડુંક હટકે વિચારવા તમને મજબૂર કરે ને એવું કંઈક કર્યું હશે. એટલા માટે મેં અમુક જે ડાયરેક્ટ ટેસ્ટમાં પૂછવા માટે જે કહેવાય કે અમુક MCQ ને દાખલા છે ને મેં છુપાવીને રાખ્યા છે. જેના જેવા દાખલાઓ તમને કરાવી ચૂક્યા છે પણ એ દાખલો નથી કરાવ્યો. એટલે એ વસ્તુ ડાયરેક્ટ ટેસ્ટમાં આવે તો મૂંઝાવું આવે સાહેબ તો આ કરાવ્યો નથી, પણ બહુ ગા વિચાર તો કરો આના જેવું કાંઈક આગળ આવી ગયું છે. બરોબર. સો ડોન્ટ બી પેનિક. તો નેક્સ્ટ એક લેક્ચર છે જે આપણે આ ચેપ્ટર નંબર 11 નો રહેશે, પછીથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.